નમસ્કાર દર્શક મિત્રો, બી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચાલો નિરાદના સમાચાર. સતત 11 દિવસથી અને 1500 કિલોમીટરની સફર ખેડી ભાવનગર શહેરના બે સાયકલિસ્ટ અયોધ્યામાં કરશે રામલલાના દર્શન. ભાવનગરથી બે ભાવિકો સાયકલ યાત્રા કરીને અયોધ્યા પહોંચી ભગવાન શ્રી રામલલાના દર્શન કરશે. ભાવનગરના નેશનલ સાયકલિસ્ટ નિમેશ મનસુખભાઈ જીવરાજાણી ઉંમર વર્ષ 44 અને જયમિત ત્રિવેદી ઉંમર વર્ષ 24 આ બંને મિત્રો આજે ભાવનગર શહેરના નીલબાગ ખાતેથી અયોધ્યાની સાયકલ યાત્રાએ નીકળ્યા છે. સંતો તથા વડીલોએ આ બંનેને આશીર્વાદ આપી શુભેચ્છા પાઠવી હતી. સાયકલિસ્ટ નિમેશ જીવરાજાણીએ જણાવ્યું હતું કે સનાતન હિન્દુઓ આ અવસરની પ્રતીક્ષા 500 વર્ષથી કરી રહ્યા હતા. ઘણી પેઢીઓ આ રામ મંદિર બનવાની પ્રતીક્ષામાં જતી રહી અને અમે આ મંદિર બનતા અમારી નજર સમક્ષ જોઈ રહ્યા છીએ. સાયકલિંગ એ મારી હોબી છે અને જ્યારે આપણે સમક્ષ અયોધ્યા ધામ ખાતે ભવ્ય રામ મંદિર બની રહ્યું છે ત્યારે અમે સાયકલિંગ કરી ત્યાં પહોંચીએ અને શ્રી રામજી ભગવાનના દર્શન પ્રાપ્ત કરીએ તેવી અમારી ઈચ્છા છે. સર્કલ ફરવાયા પાછો હાલો અંસાબ આવી જા કાકા કાકા અયોધ્યા હિન્દી છે અને ઓરિજિનલ સંસ્કૃતમાં અયોધ્યા માયા મથુરા કાશી કાંચીપુરમ એટલે અને છે ને જ બોલાય સંસ્કૃતમાં અને અયોધ્યા છે ને સંસ્કૃત શબ્દ છે. શું છે એટલે અયોધ્યા ઓરિજિનલી અમે નાના હતા જય શ્રી રામ. મારું નામ જયમિત પિનાકીનભાઈ ત્રિવેદી છે. જમીન ખાસ વાત કરીએ તો આજે આપ અયોધ્યા ભાવનગરથી સાયકલ લઈને જઈ રહ્યા છો. એક રોચક સફર હશે, કેવું લાગી રહ્યું છે? પહેલાં તો સૌથી પહેલાં તો એ કે મને બહુ સારું લાગી રહ્યું છે. આ ભગવાનના સારા કાર્ય માટે જઈ રહ્યા છે. 22 તારીખે ત્યાં આગળ શિલાન્યાસ થઈ રહ્યો છે એટલે ત્યાં આગળ અમે એને ઘણા એને રસ્તામાં એને ઘણું બધું એને આવશે, ઘણી બધી એની પરિસ્થિતિ વિકટ આવશે તો ભગવાનને આશીર્વાદ લઈ અમે એને બધું પાર પાડશું અને અમે એને ભગવાનના આશીર્વાદ લઈ ઉજ્જૈનમાં અમે એને મહાકાલના દર્શન કરી સ્નાન લઈ અમે એને આગળ એને વધીશું. પહેલો તો આપનો પરિચય. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ. મારું નામ નિમેશ મનસુખભાઈ જીવરાજાણી છે અને ભાવનગર શહેરમાં પિરછેલા રોડ ઉપર મારે ડ્રેસ મટીરિયલની દુકાન છે, વ્યાપારી છું. નિમેશભાઈ, ખાસ વાત કરીએ તો આજે આપ અયોધ્યા જે છે એ જઈ રહ્યા છો. કેટલા કિલોમીટરની સાયકલની યાત્રા છે? કેટલા દિવસમાં ત્યાં પહોંચીશો? શું કહેશો? આજે 9 જાન્યુઆરી 2024ના દિવસે મંગળવારના શુભ દિને હું નીકળી રહ્યો છું. મારી સાથે મારો ફ્રેન્ડ છે જયમિત ત્રિવેદી અને અમે બંને 1500 કિલોમીટર સાયકલ યાત્રા કરવાના છીએ અને 20મી તારીખે 20 જાન્યુઆરીએ અયોધ્યા પહોંચી જશું. નિમેશભાઈ, બહુ મોટી વસ્તુ છે. 22 તારીખે ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા છે. આમંત્રિત લોકો માટે જ ત્યાં સ્થાન છે. આપ પણ પહોંચી રહ્યા છો, શું થશે ત્યાં? 22 તારીખ અને 23 તારીખ સાધુ સંતો માટે ત્યાં આગળ દર્શન છે અને 24 તારીખથી આમ જનતા માટે દર્શન ખુલશે. કોઈ વાંધો નહીં, અમે 22-23 ત્યાં આગળ રોકાશું. ત્યાં જે કોઈ કાર્યક્રમ થાય છે એ કાર્યક્રમ કેવી રીતે થાય છે એ અમે નિહાળશું, જોશું અને પછી જ્યારે અમારો દર્શનનો વારો આવે ત્યારે અમે દર્શન કરી અને ધન્યતા પ્રાપ્ત કરશું. આપણે આ વિચાર જે છે એ કેવી રીતે છે? હું કોલેજમાં હતો ત્યારથી સાયકલિંગ કરું છું અને સાયકલ પ્રવાસ ત્યારથી કરું છું 1997થી. એટલે સાયકલિંગનો તો પહેલેથી જ શોખ છે અને ઘણી બધી મેં ટૂરો પણ કરેલી છે. ભાવનગરથી કન્યાકુમારી, જમ્મુથી કન્યાકુમારી, પછી એટલે જમ્મુથી કન્યાકુમારી એટલે કે ઉત્તરથી દક્ષિણ ભારત
અને પૂર્વથી પશ્ચિમ ભારત પણ 2015માં મેં કરેલું છે અને લિમ્કા બુકમાં 2 રેકોર્ડ બનાવ્યા છે. એટલે ઘણા છેલ્લા લગભગ 24-25 વર્ષથી સાયકલિંગ ક્ષેત્રે બહુ બહોળો અનુભવ ધરાવું છું. ત્યાં એ તદુપરાંત ભાવનગર શહેરમાં આપણે રોટરી ક્લબ દ્વારા સાયકલ મેરેથોન થાય છે, એમાં પણ દર વર્ષે પ્રથમ નંબર પ્રાપ્ત કરું છું.